સાહેબ નથી ક્યાં ગયા? હા? આવ્યા જ નથી. એમના પીએ ને ખબર પૂછો બોલો સાહેબ બાર છે સાહેબ ક્યાં છે? બારે નહીં બહાર એટલે ક્યાં મારે મળવાનો છે તો બહાર એટલે થોડું ચાલે કે મારે તો મીટિંગ હતી મીટિંગ ભુજ મીટિંગ હતી ને સાહેબ પૂછો ને મેં ક્યારે આવે છે કે સુદનભાઈ આવ્યા છે મળવા માટે. ચાલુ મીટિંગમાં તો કેમ કહીશું નહીં ચાલુ મીટિંગ માં હશે તો કહેશે ફોન રિસીવ નહીં થાય ને ને. તમારો પીએ નો તો કરશે. પૂછો ન થાય રિસીવ ફોન મીટિંગ ચાલુ મીટિંગમાં થોડી ફોન રિસીવ થાય ન થાય ટ્રાય કરો ને કઈ વાંધો નહીં. ત્યાં સુધી wait કરી લો. ત્યાં તો મળી લો ડીવાયએસપી સાહેબ છે અમારા કોણ છે? રાજકોટ સાહેબ મળીશું બેઠા જ છે એમાં. ત્યાં સુધી પછી ડીવાયએસપી પાસે કઈ પાવર હશે નહીં. નહીં, power તો- એટલે એસટી એસસી ના આઈઓ છે તેમને બીજી બેઠે છે, હાજર થતા નથી કોર્ટમાં. તમે અહીંયા એમ નહીં, તમે વિચાર કરો, પેલા એ આપઘાત કર્યો છે, સુસાઇડ લખ્યું છે, 16 નામો આપ્યા છે, એની ધરપકડ નથી કરી. અને જે જનતા રેડ કરી છે, દારૂના અડ્ડા બંધ કરવાની કોની જવાબદારી છે? તમારી બધાની છે ને, એસપીની. બંગલો ને ગાડીને આપણે શેના માટે આપીએ છીએ? આપણે એના માટે આપીએ છીએ. આપણે એ રેડ કરવાનું, સન્માન કરવાની જગ્યાએ તમે એટ્રોસિટી કરાવડાવો છો અને પછી આયુ હાજર નથી રહેતા. એલસીબી છો તમે, તો આ કોની જવાબદારી બને છે? પોલીસની જવાબદારી છે, પોલીસ કાર્યવાહી કરે છે. શું કાર્યવાહી કરે છે? કરે જ છે પોલીસે એમ નહીં એટલે આ રેડ પાડી, આપણી માની લો કે રેડ પાડી પોલીસે તમામ કાર્યવાહી સુદાનભાઈ એના વિરુદ્ધ કરી જ છે. નથી કરી સાહેબ, તો એમની 16 જણાએ મારી વાત સાંભળો. આ બે કાયદા છે અત્યારે પોલીસમાં. એક છે ભાજપના ઈશારે ચાલનારો કાયદો અને બીજો છે આમ જનતા માટેનો કાયદો. આજે કાયનાતબેન અને એ લોકોનો વાક શું હતું? ત્યાં ગયા, રેડ પાડી. તમારે સન્માન કરવું જોઈએ ભાઈ. કાલે હું વિજિલન્સ ને કહીશ, વિજિલન્સ અહીં અડ્ડા ઉપર આવશે, તમારા બધા પીઆઈ સસ્પેન્ડ થઈ જશે બધા. તમને નથી ખબર પડતી? એની કાર્યવાહી કરી છે, એનોય ગુનો દાખલ કર્યો છે. ફરિયાદીને કોણે કીધું છે? એને તમારા માણસે કીધું છે. તમને હું પ્રૂફ કરાવી દઉં. તમારા જે માણસ અડા ચડાવડાવે છે એને કરાવડાવી છે. અને બીજું કે શોર્ટ એમ નહીં, આ આપઘાત કર્યો છે અને સુસાઇડ નોટમાં કેટલા નામ લખાય? 18 જણા નામ લખાય. 16 જણા ભાજપના છે, તમે પકડા જ નથી. કેવું ન હોય. અરે પણ આ ઓફિશિયલી છે ભાઈ. બધા ઓલી બધા allegation પોલીસના તમામ આયુ કેમ હાજર ન રહીએ? દરેક વખતે એમ કે ભાઈ હોય એટલે આયુ હાજર ન રહીએ. આ જ એટ્રોસિટી તમને હું કહું કે 4 લોકો ઉપર થયેલી છે આ પહેલામાં, એની હજી સુધી ધરપકડ નથી થઈ. આ એટ્રોસિટીમાં તરત રાતોરાત ધરપકડ થઈ ગઈ. તમારે ટાઈમ તો આપવું જોઈતું હતું. એસપી ને લખે છે, કાયનાતબેન લેટર લખે છે કે સાહેબ મને ખોટી રીતે ફસાવે છે, તો એસપી ની જવાબદારી બની કે નથી બનતી? આ એસપી શ્રીએ મારે કહેવું છે કે આપણે બંધારણના સોગંદ લઈને આવ્યા છીએ. તમે યાર આવી રીતે કરશો તો કોણ તમારા ઉપર વિશ્વાસ કરશે? આવો ડીવાયએસપી શ્રીને મળો મને.